નાસાના અવકાશયાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટાર લાઇનરમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, જે ગુજરાતની છે અને વિલમાં સુરક્ષિત પાછા ફરે એ માટે વિદ્યાકુંજ સ્કૂલ વિદ્યાર્થી મંડળ આયોજિત વિઘ્નેશ્વર ગૌરી ગણેશજીની સ્થાપના કેમ્પસમાં કરવામાં આવી છે. હિન્દુ ધર્મના દેવાધિદેવ ભગવાન ગણેશજી સર્વધર્મના શુભ મંગલ કરતા છે, વિઘ્નહર્તા પણ છે. ત્યારે આજે 7મી સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો 10 દિવસીય ધાર્મિક તહેવાર ઉજવવા માટે લાખો ભક્તો થનગની રહ્યા છે. ભાદરવા સુદ ચતુર્થીની 14 સુધીના તહેવારની ભૂમિમાં મહિમા અનેરો છે. ત્યારે વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થી મંડળ દ્વારા 8 દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે. સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળ અને તેમાં પણ ગુજરાતની છે. શ્રદ્ધા, ભક્તિ અને પ્રાર્થનાની વિશે વાત તો એ છે કે સુનિતા વિલિયમ્સ અવકાશ યાત્રામાં જતા પોતાની સાથે ભગવાન ગણેશજીની મૂર્તિ અને ભગવદ્ ગીતા પણ સાથે લઈ ગયા છે. એ જ બતાવે છે કે વિજ્ઞાન પણ પ્રાર્થનાની શક્તિને માને છે. પ્રાર્થનાની શક્તિ અને તે પણ વિઘ્નહર્તા ગણેશજીની પ્રાર્થના. ત્યારે આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ ત્યારે આ દિવસ દરમિયાન સુનિતા વિલિયમ્સ અને વિલમોર માટે પ્રાર્થના કરીએ. ભગવાન ગણેશજી તેમના વિઘ્નો દૂર કરી તેમને હેમખેમ પાછા લાવે તેવા હૃદયના ભાવ સાથે વિદ્યાકુંજ વિદ્યાર્થી મંડળ અને સમગ્ર વિદ્યાકુંજ પરિવાર શાળામાં 8 દિવસના ગૌરી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગૌરી ગણેશજીની સાથે વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી માટીની 315 નાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે, જેની સાથે સુનિતા વિલિયમ્સ અને વિલમોરના વિઘ્ન દૂર થાય અને જલ્દીથી હેમખેમ પૃથ્વી પર પાછા ફરે તે માટે ભગવાન ગણેશજીને રાજી કરવા સતત 4 કલાક વિઘ્નહર્તા ગણેશજીની અખંડ ધૂન પણ કરવામાં આવી રહી છે. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. આજરોજ ગણેશ ચતુર્થીના દિવસે વિદ્યાકુંજ અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ લગભગ 3000 જેટલા વિદ્યાર્થીઓએ આજે ગૌરી ગણેશની સ્થાપના કરી છે. અમારા વિદ્યાકુંજની વિશેષતા જે છે કે અમારી જે થીમ છે, આજે અમે સુનિતા વિલિયમ્સ અને વિલમોર જે 2 અવકાશ યાત્રી છેલ્લા 4 મહિનાથી અવકાશમાં અટવાયા છે, ત્યારે એમને ગણપતિ બાપા હેમખેમ પાછા લાવે એ માટે અમે ગૌરી ગણેશની સ્થાપના કરી છે. અમારા આજે લગભગ 315 જેટલા વિદ્યાર્થીઓએ પોતે માટીની મૂર્તિ બનાવી અને અહીંયા સ્થાપિત કરી છે. તમામ અમારા વિભાગના વાલી મિત્રો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે. આજે સમગ્ર દિવસ દરમિયાન અમે 4 કલાક સરંગ ધૂન કરીશું. વિઘ્નહર્તા વિઘ્ન દૂર કરે એટલા માટે. સાથે સાંજે આરતી, આવતીકાલે મહાપૂજા કથા અને સાંજે મહાઆરતી પણ રાખવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમ અમે માત્ર ને માત્ર સુનિતા વિલિયમ્સ અને વેલમોરને હેમખેમ પાછા લાવે ગણપતિ બાપા એમના વિઘ્નો દૂર કરે એટલા માટે કર્યો છે. અને વિશેષ વાત તો એ છે કે સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશયાને ગયા ત્યારે તેઓ પોતાની સાથે ગણપતિ બાપાની મૂર્તિ લઈને ગયા છે અને સાથે શ્રીમદ ભાગવત ગીતા લઈને ગયા છે. તો વૈજ્ઞાનિકો પણ ભગવાન પર શ્રદ્ધા રાખે છે. ત્યારે પ્રાર્થનાનું બળ એ વિશેષ કરીને છે. અમે આજે પ્રાર્થના કરીએ છીએ કે બંને યાત્રીઓને પાછા લાવે. સાથે સાથે સમગ્ર શહેર, સમગ્ર ભારતના સનાતન હિન્દુઓ જ્યારે ગણપતિની સ્થાપના કરે છે તેમને પ્રત્યેકને વિનંતી કરીએ કે તમારા મંડપ પર, તમારા ઘરે પણ તમે પ્રાર્થના કરજો. સુરતના વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓ મંડળ દ્વારા અવકાશયાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટાર લાઇનરમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને વિલમોર સુરક્ષિત પાછા ફરે એ માટે વિઘ્નહર્તા ગૌરી ગણેશજીની સ્થાપના શાળાના કેમ્પસ ખાતે કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.